ધાનેરામાં યુવા એકતા સંગઠન દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ધાનેરાના લાલ ચોકથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। આ મેરેથોન દોડમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ તથા બળવંતભાઈ બારોટ તથા તરુણભાઈ મોદી તેમજ એકતા યુવા સંગઠનની ટીમ તેમજ શિક્ષક ભાઈ તેમજ શાળાના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ મેરેથોન દોડ ધાનેરામાં આવેલ ઉસપાડિયા તળાવ પાસે નવીન રમતગમતના મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેદાન 10 એકરનું છે અને આ મોટા રમતગમત મેદાનનો દરેક સ્કૂલ ઉપયોગ કરે અને આ મેદાનને વિકસિત કરવા માટે ધાનેરાના વેપારી ભાઈઓ સહયોગ કરે અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તેવું રાજકીય આગેવાનોએ જણાવ્યું હતું। વધુમાં ધાનેરાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ધારાસભ્યની ગ્રાન્ટ માટે 10 લાખ રૂપિયા આપવાની પણ ઘોષણા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા એકતા સંગઠને ભારે જહેમત ઉઠાવી હતી। અને આ જે જગ્યા છે એ પહેલા ઠરાવ તો બળવંતભાઈ વખતે થઈ ગયો હતો, એના પહેલની જગ્યા ઠરાવતી હતો, પણ જ્યારે અહીંથી કંઈક અભિપ્રાય એવો મોકલ્યો હતો કે ભાઈ અહીંયા પાણીનું વહેણ છે, તમે તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ, પત્રકાર મિત્રો અને આ મેદાનની અંદર જેને રુચિ છે એવા આ આખી ટીમ વર્ષોથી આ ટીમ મેદાનની રજૂઆત કરતી હતી। તમે આ રમતગમતના મેદાન માટે અહીંયા અલગ અલગ પ્રકારનું જે બાંધકામ કન્સ્ટ્રક્શન જે પણ કરવાનું છે એના માટે પણ આપણા સમગ્ર નગરની અંદરથી પણ જે સેવાભાવી લોકો છે એ સેવાભાવી લોકો જે રીતે દાતા બની અને નાની મોટી જે રકમો આપણને આપે છે એમાં પણ આપણે સૌ સાથે રહી અને કામ કરીશું અને સરકારમાંથી કરવા જેવા તમામ પ્રકારના કામો, સરકારમાંથી જે પણ સહાય, જે પણ ગ્રાન્ટ લાવવાની છે એ આપણે સૌએ સાથે રહી આવનારા સમયમાં એ પ્રકારે ગ્રાન્ટ લાવી અને સમગ્ર ધાનેરાની અંદર અને આ ગ્રાઉન્ડ માટે જે પણ કામ કરવાનું છે એ કરી અને જે રીતે હમણાં વાત કરી એ પ્રમાણે વ્યક્તિગત પણ સમગ્ર નગરવાળાઓને એક ધારાસભ્ય તરીકે હું વિનંતી કરું છું કે આપનાથી જે પણ ફૂલ ને તો ફૂલની પાંખડી રૂપે પણ આ એક બાળકો માટેનું કામ છે એટલે એની અંદર પણ આપણે બધા જ ભેગા થઈ અને યોગદાન આપીશું અને એમાં વ્યક્તિગત મારા પર્સનલ પણ હું 51,000 રૂપિયા આપને એક દાતા તરીકે અહીંયા આગળ આપીશ। એ જ પ્રકારે હમણાં વાત કરીએ એમાં આપણા નગર માટે અને આ વિસ્તાર માટે, તાલુકા માટે સરકારી હોસ્પિટલ માટેની જે જરૂરિયાત, જે અત્યારની તમામ પ્રકારની સાધન સગવડ સુવિધા એ નથી, તો વારંવાર અમે સૌએ આગેવાનો અને ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા ગુજરાત સરકારનો આભાર માનું છું કે એમણે સબ ડિસ્ટ્રિક્ટ અહીંયા હોસ્પિટલ બનાવવા માટેની આપણને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપણને આપી છે અને આવનારા સમયની અંદર ખૂબ સારી હોસ્પિટલ અને આધુનિક તમામ પ્રકારની સામગ્રી સાથે, યંત્ર અને તમામ પ્રકારની મશીનરી સાથેની આપણને સારામાં સારી હોસ્પિટલ અહીંયા ઉપલબ્ધ થાય એ પ્રકારની સરકારની જ્યારે મંજૂરી મળી છે ત્યારે આજના તબક્કે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજે સાથે સાથે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના પ્રસંગે ધાનેરા માટે જે રમતગમતના મેદાન માટેનો જે પ્રશ્ન હતો, વિષય હતો, એના માટે કરીને આજે રમતગમતનું જે મેદાન વર્ષોથી આપણે ત્યાંથી ઠરાવ કરીને મૂકેલું છે એ જગ્યા ઉપર સાફ સફાઈ કરી અને આજથી એના શ્રી ગણેશ પણ કર્યા છે અને એની અંદર અમારી ગ્રાન્ટો અને જે રમતગમતનો જે વિભાગ છે એની અંદરથી પણ ગ્રાન્ટો લાવી અને આ ધાનેરા નગરને સારું રમતગમતનું મેદાન મળી રહે અને ત્યાં આપણા દીકરા અને દીકરીઓ બાળકો માટે સારી એક્ટિવિટી થાય અને એ લોકો આજે આ ખેલ મહાકુંભ જેવા જે સરકારના પ્રયાસો છે એના માટે કરીને ઉપયોગી થાય એ પ્રકારનું કામ ધાનેરા નગરના સૌ આગેવાનોએ સાથે મળી અને તેઓની આજની શરૂઆત પણ કરાઈ છે ને આવનારા સમયની અંદર તેઓ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે સૌને સાથે રાખી અને આવનારા સમયમાં અમે કરવાના